પેલો ગેસ પાણી આવી રહ્યું છે પટનથી કુંડીએથી મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે જોઈ લો ગાયો બધી પોકામ ચાલી રહી છે અમુક ગાયો આમ જોઈ રહી છે બધી ગાયો પી રહી છે ગેસ જોઈ લો પેલી ભેંસ ગેસ જોઈ રહી છે ગાયો અત્યારે એકદમ બધી ઊભી થઈ ગઈ છે ખાવા મોડી છે વહેલા વહેલા આવીને જુઓ બધી ઊભી રહી છે અને અડધી બાકી છે પછી ઊભી રહી છે એવું બધું ચાલે છે ગાઈસ અડધી ગાયો ગેસ મોણી પી અને પછી લઈ જવાની છે પેલા ઘાસવાળા ખેતરમાં પાણી પાવું પડશે ગેસ આજે તો એનો જ પાણી પાવાનું છે એટલે પાણી પી દેવું પછી તારશું ગાયો તો બને રહેજો વ્લોગની અંદર તો મળીએ પછી બસ પાણી પીવડાવવા લઈને આવી જાય છીએ જોઈ લો બધી ગાયો આ નેકમાં થોડું પાણી આવી જાય છે આ કુંડીથી ત્યાંના રહી ને બધી ગાયો પી દેવાની છે અડધી ગાયો હોય સરસ ગેસ અડધી ગાયો પેલી બધે જાય છે એ બધી પાછી લાવીએ છીએ અને જોઈ લો એમાંથી પાણી થોડું ચમે જાય છે કુંડીમાંથી આવી જાય છે જોઈ લો આ ગાયો બધી આ બાદ ચરે છે હા એ બાદ લાંબો એ તો ગેસ આયરી ગાયો બધી ઓમ લઈ જવાની છે પેલી ચરે બધી હા તો જોઈ લો ગેસ બધી ગાયો પાણી પીતે જાય છે આયરો શેઠું ચરે જાય છે બીજી બધી ગાયો પેલી મકાશે ગેસ હા Hey. શેણવાળું ખેતર સગાઈ સારી અમારી હમણાંથી ગાયો આવી નથી એટલા માટે આપણે ગાયો વળકણ લઈને આવી ગયા છીએ જોઈ લો ખર્ચો ગેસ બીજું છે ગેસ પાણીના ખાડા જમી રહ્યા છે હું તમને બતાવી દઉં જોઈ લેજો જોઈ લો પણ પાણીના ખાડા ભરેલા જ છે એટલે ગાયને કોઈ પાણી કાઢવાની જરૂર નહીં પી લે એવું જ છે બધું એટલા માટે કઢાડશું નહીં આપણને પેલા બોરે પાણી કઢાવત પણ કઢાવવાની જરૂર નહીં વચ્ચીમાં ખાબોચ્યું કરી શકે છે એ ખાબોચ્યું છે તો ચલો પછી મળીએ પેલો બેસ પાણી આવી રહ્યું છે પટનથી કુંડીએથી કાઢ્યું છે બધી ગાયો પાણી પીવું છે બકરી આ બાજુ ઈંડા ખાય છે ભેંસ ને આ બાજુ ચરે છે ગેસ ભેંસ તો આરોટીને આવી છે ઈકણ ખાડો ભરેલો હતો ઈકણ અને આ બધી ગાયો લાઈન સરમાં પાણી પીવા માંડી જઈશે જોઈ લો આ પાણી આવી જાય છે અહીંથી ચોખ્ખું કાચ જેવું છે ગેસ બધી ગાયો પાણી પી દઈએ પછી ચારશું પેલા ખેતરમાં જવાનું છે આપણી જે રોજની જગ્યા છે ઘાસવાળા ખેતરમાં ઈકણ જે જવાનું છે બીજે ચોય જવાનું છે નહીં તો બ્લોગમાં બને રહેજો પછી હું તમને બધું બતાવી દઈશ કેટલા જવાનું છે તો લોકેશન બહુ મજબૂત છે બદલાઈ ગયું છે લોકેશન આજે ડાયરેક્ટ જ આવી ગયા હતા ગેસ એકણ પાણી મળી દીધું એટલે તો ચલો બને રહેજો બ્લોગની અંદર પછી મળીએ બસ ગાયો બધી ઓમાં આવી ગઈ છે અમુક
ગાયો પાણી પીવા જઈ રહી છે, જોઈ લો. પેલા ખેતરમાં ડાયરેક્ટ વાયકણ આવી ગયા હતા આપણે, એટલે આમાં ડાયરેક્ટ ગાયો પાણી પીવા જઈશું પેલા ખાડામાં. ભેંસનો વાયકણ ઓળવી પડશે ગેસ, પાણી બધું દોરી નાખશે. બસ તો ખાડામાં પાણી જઈશું, દેખાતો હોય તો જોઈ લેજો. ધોળવાનું ક્યાં કરે હે? જો ગેસ બધી ગાયો આબાદ જાય છે, ભેંસ આબાદ છે. ગાય બધી તોકન પાણી પીવું છે ગેસ, જોઈ લો. પાણી પીવું છે ભેંસને ગેસ, ઓળી પછી જતી રહે. જો ગેસ પાણી પી રહી છે ગાયો. હવે ઘર બાજુ નીકળી છે, જોઈ લો. ભેંસ પાણી પીવા આમાં આવી છે, આમાં બધી દીધી છે ભેંસને પાણી પીવા માટે. તો આટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.